લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ન્યાય મંદિર સંકુલ લોકાર્પણ. સાણંદ ખાતે નવનિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના કાયદા, ન્યાય અને અન્ય વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. ગુજરાત હાઈકોર્ટની ન્યાયમૂર્તિ માનનીય સુશ્રી સંગીતાબેન કે વિશ્વેન લોકાર્પણ સમારોહમાં જોડાયા હતા. લોકાર્પણ પ્રસંગે સાણંદ બાર એસોસિએશન તથા સાણંદના અગ્રણીઓ હાજર રહ્યા. નવા ન્યાય મંદિર સંકુલમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ, જેથી વકીલો તથા ન્યાયાલયમાં આવતા નાગરિકોને સરળતા મળશે. કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓએ ન્યાય સેવા વધુ સુલભ અને અસરકારક બનશે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, સાણંદ બાવડા ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, સાણંદ શહેર પ્રમુખ ધ્રુમીનભાઈ, ગુજરાત બાર કાઉન્સિલ મેમ્બર્સ પરેશ વાઘેલા, બાર એસોસિએશનના મેમ્બર એવં પ્રમુખ તથા વકીલ, પોલીસ અધિકારી એવં આગેવાન લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુલાબબોધ, સાણંદ. મારું નામ હરિચંદ્રસિંહ ચૌહાણ, પ્રમુખ સાણંદ બાર એસોસિએશન. આજરોજ ભાદરવા સુદ 14ના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે. આજના શુભ દિવસે સાણંદના નવા કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય કાયદા મંત્રી શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું 9 કરોડના ખર્ચે બનેલ છે, જેમાં 4 કોર્ટ બનાવવામાં આવેલી છે. 12 રૂમ, એપીપી રૂમ, લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, આ બધી સગવડો અત્યારની આધુનિક જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવામાં આવેલી છે. સાણંદનો અત્યારે ખૂબ વિકાસ થઈ રહેલો છે. એની ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા આ અદ્યતન નવું સંકુલ અમને પૂરું પાડવામાં આવેલું છે, જે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ સરકારનો. આજના દિવસે મુખ્ય અતિથિ તરીકે ઋષિકેશભાઈ, સંગીતાબેન વિસેન, જજ શ્રી ગુજરાત હાઈકોર્ટ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સુજિત્રા સાહેબ, ભટ્ટ સાહેબ હાજર હતા આજે લીગલમાંથી. આ ઉપરાંત અમારા સાણંદના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી ARS શાહ સાહેબ, શ્રી ગોરી સાહેબ, શ્રી પાઠક સાહેબ અને શ્રી દવે સાહેબ હાજર હતા. અમદાવાદથી ડીજીપી શ્રી ત્રિવેદી સાહેબની હાજરી હતી. આ ઉપરાંત સાણંદમાંથી અતિથિ વિશેષમાં શ્રી કનુભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી હાજર હતા. આ ઉપરાંત GK ચૌહાણ સાહેબ, મેડિકલ એસોસિએશનના પ્રમુખ, શૈલેષભાઈ દાવડા સાહેબ, મંત્રી શ્રી, પ્રમુખ શ્રી ભાજપ, સાણંદના પ્રમુખ શ્રી સાણંદ નગરપાલિકાના, આ બધા હાજર રહ્યા હતા. અને તમામ વકીલ મિત્રો, અમારા પૂર્વ પ્રમુખો, RNBના સભ્યો, કોર્ટનો તમામ સ્ટાફની હાજરીમાં આજનું ઉદ્ઘાટન ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે. એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. રેસિડેન્શિયલ કોમર્શિયલ એક્ટિવિટી વધતી જાય, પ્રજાનું પ્રમાણ પણ વધતું જાય, એવા સમયે ન્યાયની પણ જરૂરિયાત ઊભા થાય. નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, કોમર્શિયલ ડિસ્પ્યુટ કે બીજા કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ હોય તો એ કાર્યભારણ એ જૂની કોર્ટ ઉપર હતું. હવે જે જૂની કોર્ટની જગ્યાએ આધુનિક એવું 4 જજીસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ, એમાં વકીલો માટેની વ્યવસ્થાઓ, આવનારા અસીલો માટેની વ્યવસ્થા અને જ્યુડિશરી માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા આ ન્યાય સંકુલમાં આપણે ઊભી કરી છે. અને ખરા અર્થમાં ન્યાય મંદિર બની રહે એ પ્રકારના વાતાવરણનું આપણે અહીંયા ગુજરાત સરકાર અને માનનીય હાઈકોર્ટ બંનેના પ્રયત્નોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.